વડ સાવિત્રી વ્રતની પૂજા વિધિમાં પૂજા સામગ્રીનું ખૂબ જ મહત્વ હોય છે। પૂજા સામગ્રી એક દિવસ અગાઉ જ તૈયાર કરી લેવી। સામગ્રીમાં સૌભાગ્ય ચિહ્નની દરેક વસ્તુ લેવાની હોય છે, જેમ કે બંગડી, સિંદૂર, ચાંદલો, મહેંદી, સાડી અથવા તો કાપડ કે પછી બ્લાઉઝ પીસ, તેમજ અન્ય સામગ્રી જેમ કે સૌભાગ્યની નિશાની હોય તે દરેક સામગ્રી લેવી। ત્યાર પછી પૂજાપામાં અબીલ, ગુલાલ, કંકુ, હળદર, નાડાછડી, સાવિત્રી દેવીને અર્પણ કરવા માટે ચૂંદડી, અગરબત્તી, કપાસની દિવેટ, શુદ્ધ ઘી વાળી લેવી, કપૂર, તાજા પુષ્પો, પાણીનો કળશ, પંચામૃત, શ્રીફળ, પૂજા કરાવનાર બ્રાહ્મણને આપવા માટે ચોખા, ઘઉં, યથાશક્તિ દક્ષિણા, આ દરેક પૂજા સામગ્રી પૂજા કરવા માટે લઈ જવી, જે આગળના દિવસે જ તૈયાર કરી લેવી, જેથી વ્રતના દિવસે અમુક સામગ્રી ભૂલાઈ ન જાય। જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વ્રત સાવિત્રી વ્રતનું પૂજન કરાય છે। આ પૂજામાં વડ વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ છે। આથી વ્રત કરનારે પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું, સ્નાન આદિ કાર્યથી પરવારી લાલ અથવા પીળા રંગના વસ્ત્ર પહેરી 16 શણગારથી સજ્જ થવું। ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવની પૂજા કરવી, પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી, ઘરની નજીક અથવા કોઈ મંદિરે જઈ જ્યાં વડ વૃક્ષ હોય ત્યાં પૂજા કરવા જવું। સૌપ્રથમ વડ વૃક્ષની પંચામૃતથી પૂજા કરવી, શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરવી, શુદ્ધ જળ, અબીલ, ગુલાલ, ચંદન, હળદર, કંકુથી પૂજન કરવું। આ રીતે પૂજા કરી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવને પોતાના પતિના લાંબા આયુષ્ય, નિરોગી જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી। કારણ કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, થડમાં વિષ્ણુનો વાસ અને ઉપરના ભાગમાં ભગવાન શંકરનો વાસ હોય છે। આથી વડની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધૂપ, દીપ, આરતી કરવી। ત્યારબાદ સૂતર લઈ વડની 108 પ્રદક્ષિણા કરવી। પ્રદક્ષિણા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો। આ રીતે પૂજા કરી સાવિત્રી દેવીને નમસ્કાર કરવા, તેના જેવી પવિત્રતા જીવનમાં આવે તેવી પ્રાર્થના કરવી, સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવી। પૂજા કરાવનાર ગોર મહારાજ કે બ્રાહ્મણને ચોખા, ઘઉં કે પછી શક્તિ મુજબ દક્ષિણા અર્પણ કરવી। સાવિત્રી દેવીને જે સૌભાગ્ય ચિહ્ન વસ્તુ ચડાવી હોય તે ગોરાણીમાને અર્પણ કરી દેવી। આમ વડ વૃક્ષની પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની કામના કરવી। આ વ્રત 5, 7 કે 9 વર્ષ કરી વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન માટે આમંત્રણ આપવું। ભોજનમાં મુખ્ય ખીર, ચણાનો પ્રસાદ બનાવવો તેમજ સૌભાગ્ય ચિહ્ન વસ્તુ અર્પણ કરવી। આ રીતે વ્રત કરવું। વ્રતના દિવસે સાવિત્રી દેવીની કથા સાંભળવી, જે સાંભળવાનો ખૂબ મહિમા છે।